શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। काले वैष्णव ते आनंद लीधो। अत्यार तो बधे होरीना रसिया ने रसिया। आ 40 दिवस एक क्षण पण आपणे भूलता नथी કે પ્રભુ આપણા સખા છે ને આપણે એના સખા છીએ। બાકી આપણને દાસભાવ જ આવે, મારા પ્રભુને શું ગમશે, મારા પ્રભુને શું ભાવશે, ખીર તાતી છે કે નહીં, જળ બરાબર છે કે નહીં, દાળ શાકમાં મીઠું બરાબર નાખ્યું છે કે નહીં, છાશ ખાટી નથી ને, સતત પ્રભુના તત્સુખનો વિચાર। આ 40 દિવસ આપણને ગમે એવું કરવાનું, આપણને ગમે એના પર રંગે છાંટવાના, આપણે એને પકડવાનું, આપણે એને નારી બનાવવાનું, આપણે એને જે અરોગાવવું હોય અરોગાવવાનું। તો આ 40 દિવસ હવે તો આજથી ને 3 કે 4 દિવસ રહ્યા। આજે કુંજ એકાદશી, જુદી જુદી જાતની નિજ મંદિરથી ડોલતી બારી સુધી કુંજ બંધાય। એમાં આસોપાવ લેવાની હોય, કેળના પાનની હોય, જેવી જ્યાં જેને બાંધવી હોય ત્યાં। અને ઠાકોરજી આજથી ને આપણે ડોલના કીર્તન ગવાય, આજથી ને અષ્ટપદી નહીં ગવાય, હરે રેહ વ્રજ યુવતી સતસંગે। આજથી ને ડોલના કીર્તનો આવશે અને છેલ્લે ડોલ બાંધી અને ઠાકોરજી દ્વિતીય પાટોત્સવ પાછા આપણા સ્વામી અને આપણે એમના દાસ। એટલે આ દિવસોમાં ભારે ખેલ, 4 જૂથના ભાવથી ને 4 અને પાછી કુંજય ઓમ દ્વાદશ કુંજ, પણ અત્યારે મૂળ 7 કુંજમાં ઠાકોરજી ખેલે। પ્રેમ કુંજ, વિરહ કુંજ, પછી શશી કુંજ, આ બધી કુંજોમાં પ્રભુ અત્યારે ડોલ બંધાય અને જેને કહેવાય ને કે પરાકાષ્ઠાએ હોળીનો ખેલ થાય। હવે છેલ્લા 4 દિવસ એટલે બસ ખેલી જ લેવાનું છે। અત્યારે પુષ્ટિમાર્ગના મંદિરોમાં સાંજે તમે જાઓ કે નિધિના મંદિરોમાં ભરપૂર હોળી ખેલ ચાલે। હોળીના દિવસોમાં રસિયા એવા ગવાય, રસિયા પણ ગાળો પણ ભાવવાળા, જેવા તેવા નહીં। પકરો રી હો વ્રજનાર કનૈયા, હોરી ખેલન આયો રે। બધાય મેરો ખોઈ ગયો બાજુ બંધ રસિયા હોરી में, राधे खेलन पधारो श्री वृंदावन में, श्री वृंदावन में, श्री मधुबन में, राधा हो राधा खेलन पधारो श्री वृंदावन में। અત્યારે ભરપૂર રસિયા, અત્યારે બરસાના અને નંદગાંવમાં લઠ્ઠામાર હોળી, દુનિયાભરના લોકો આ 3 દિવસ આવશે। એસી હોરી વ્રજ કી કહી દેખી ના સુની, જેના નસીબ હોય જુએ। પણ એટલી બધી ગીર્દી હોય
કે જેને રાધાજી લાડલીજી કૃપા કરે એ આ હોળીના દર્શન કરી શકે. આપણે તો બધા વિડીયોમાં જોઈએ ને રાજી થઈએ. કારણ અત્યારે ત્યાં ભૂલમાં જો ગયા અને ક્યાંય અટવાઈ ગયા તો પીછલાઈ જતા વાર ના લાગે. તો વ્રજ કી હોરી, સબ તહેવાર અઠે કઠે, હોળી તો વઠે વઠે. બસ હોળીમાં કોઈ જાયલા ન રહે. કાલે જ તમને બતાવ્યું કે છાપામાં લખ્યું હતું કે મથુરાની ટ્રેન ભરપૂર, બસ ભરપૂર. બધા અત્યારે હોળી કરવા ઘરે જાય, કોઈ રોક્યા ના રોકાય. અને બીજું આજે અમલકી એકાદશી. વલ્લભ દમલાજીને દમલા કહીને બોલાવતા. દમલા સો અમલા નહીં, જેમાં મલ નથી, જેમાં કોઈ અપવિત્રતા નથી, એને કહેવાય દમલા. દમલાજી જ્યાં સુધી વલ્લભ ભૂતલ પર બિરાજ્યા ત્યાં સુધી વલ્લભની છાયા રહીને રહ્યા. એમણે અલગ ઠાકોરજી નહીં પુષ્ટાવ્યા. વલ્લભમાં અને ઠાકોરજીમાં દમલાજીએ ક્યારેય ભેદ જોયો નથી. અને વલ્લભ પણ પ્રતિક્ષણ કહેતા, દમલા કુછ લીલા કી બાतें હો જાય. અને દમલાજી કોણ હતા? લલિતાજી સખે. એટલે મધ્યપાતી, જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલા જ સામનેજીના સુખનો વિચાર. એટલે સામનેજી શું ઈચ્છે છે અને ઠાકોરજી શું ઈચ્છે છે, બેયના મનોભાવ જાણી અને બેયને ભેગા કરે. એટલે વલ્લભ ભૂતલ પર પધાર્યા એટલે વારંવાર એમને ગોલોકની યાદ આવતી. તો દમલાજી લલિતાજી સખી હતા એટલે વારંવાર કે દમલા કુછ લીલા કી બાतें હો જાય ક્યાં. અત્યારે તો સૌરાષ્ટ્રની મને ખબર નથી, પણ અમે નાના હતા ત્યારે બધા સત્સંગ કરતા, રાતના વાળું કરી લે બધા. સૌરાષ્ટ્રમાં વાળું કહેવાય. કોઈ એમનું કે જમવા હાલો ને ખાવા હાલો ને. સવારે એમ કે હાલો શિરામણ કરવા, બપોરે એમ કે હાલો જમવા, પછી 4 વાગે એમ કે હાલો રોંઢો કરવા, અને રાત્રે કે વાળું કરવા. આ વાળુંને વ્રજ ભાષામાં સ્થાન આપ્યું છે. બ્યારું કરત નંદલાલ. વ્રજ ભાષામાં સાંજનું જે ભોજન હોય એને બ્યારું કહે છે. એટલે કાઠિયાવાડમાંય બ્યારું કહે. તો અત્યારે તો ઘણા વખતથી આપણે કાંઈ ગામડે સૌરાષ્ટ્રના ગયા નથી કે રોકાયા નથી, કારણ કે હવે ગામડા લગભગ બધા ખાલી થઈ ગયા છે. પણ અમે નાના હતા ને તો ગામડે જતા અને 12 ગામથી વૈષ્ણવો ઠાકોરજી પધરાવીને આવ્યા હોય તો રાતના બધાય વાળું કરી લઈએ, પરવારી જાય, હોપો પડી જાય. પછી 4-5 વૈષ્ણવ, પેલા આવી લાઇટો નહોતી, ઓલો દીવો, ફાનસોય ન રાખતા, એ દીવો રાખીને સત્સંગ કરતા. અને સવારે બધાય જાગે ત્યાં સુધી સત્સંગ કરતા. ત્યારે મને બહુ ઇંતેજારી થતી. સત્સંગ કરતા એવું બહુ મને ખબર નહોતી પડતી, પણ મને આવી કેવી ભગવાનની વાતો કરે છે. દિવસો ઓછું પડે છે લોકોને તો રાત્રે કરે છે. પણ કુંજની જે વાતો હોય બીજાને સમજાય નહીં અને પાત્ર વિના પીરસે તો સિંહણનો દૂધ સોનાના પાત્રમાં જ રહે, બીજું પાત્ર ફૂટી જાય. તો નાના હતા ત્યારે ગામડામાં આપણને ઇંતેજારી થાય કે રાતના કેમ બધા સત્સંગ કરતા હશે. એટલે એકવાર એક વૈષ્ણવને મેં પૂછ્યું, મેં તમને દિવસે જ નથી ફાવતું?
સત્સંગ કરો. હવે આપણે નાના હોઈએ, નાના એટલે કાંઈ દૂધ પીતા નહીં, 18-20 વર્ષના, એ કે ના રાતના શાંતિ હોય ને. તો મેં કીધું અમારે રાજકોટમાં ટ્રાફિક હોય, અવાજ આવતો હોય, અહીંયા ગામડામાં તો શાંતિ જ શાંતિ હોય છે. બપોરે કરતા હો તો ત્યારે મને સમજાયું નહોતું, પણ એ બધા મારા સામું જોઈને હસાતા. હવે મને ખબર પડી કે અમુક સત્સંગ એવો હોય જે પ્રગટ કરે રસાય. આજે આ હરે રેહ વ્રજ યુવતી સત્સંગે, એનો ભાવ કુંજ નિકુંજનો છે. હવે એ બધા ના સમજાય. હજી મને ઘણુંય નથી, મને તો હજી ઘણુંય નથી સમજાતું, 1% નથી સમજાતું. પણ સૌરાષ્ટ્રમાં મેં એવા વૈષ્ણવ જોયા છે જે આખી રાત સત્સંગ કરે, ન વોશરૂમ જાય, નહીં જળ પીવાનું, નહીં કાંઈ નહીં, સત્સંગમાં બેસી જાય. સવારે બ્રહ્મ મુહૂર્ત થાય અને અવાજ આવે બહાર કોઈનો, એટલે બધા કૂવે કે નદીએ નાહીને આવી અને ઠાકોરજીમાં. હવે મને સમજાણું કે આ રસની વાતો હોય ને એ રસવાળા જ જાણે, આપણા જેવા જાણે નહીં. એક દીકરી પરણીને ગામડે ગઈ, હવે રહેતી હતી શહેરમાં, અને પહેલાં છે ને સાળંત થતું હતું. 7મા ધોરણ પછી સાળંત થાય, અને એ પાસ કરો ને એટલે તમને 1 થી 4માં ભણાવવા મળે, અને ગવર્મેન્ટ એટલે એ ભણેલી હતી. હવે એને ના પાડી કે મારે ગામડામાં નથી કરવું, પણ પહેલાં એવું હાલતું નહીં, એટલે એ વૈષ્ણવ હતા. એટલે પછી એની ભાઈએ ભણેલો હતો, એણે કીધું આ બેનને ત્યાં કેવી રીતે ફાવશે, કૂવે પાણી ભરવાનું, નદીએ કપડાં ધોવા જવાના, ગાય દોવાની, પછી ચૂલા ઉપર રસોઈ કરવાની, આપણા ઘરે ટાઈલ્સ છે ત્યાં નીચે ગાર કરવાની, તો બેન આવું બધું કરશે? તો એના પપ્પા ખીજાણા. બેનનું ઉપરાણું લેવાવાળો આવે છે, બેનના બાપાએ કરે એ કે. એટલે ઓલી છોકરી તો કાંઈ બોલી જ નહીં, કે આપણા ભાઈ બોલ્યો તોય કાકા. પહેલાંના જમાનામાં છે ને ભેગા રહેતા ને, તો જે ઘરના બધા કહેતા હોય ને એ જ કહે. અમે અમારા પપ્પાને કાકા કહેતા હતા, એટલે કે કાકાને હવે કાંઈ કહેવાય નહીં. હવે અહીંયા ઠાકોરજી બિરાજે અને 8 યામની સેવા, એટલે અહીંયા તો એ સાયકલ લઈને ફૂલ લેવાય જાય ને, પછી ઠાકોરજી માટે સામગ્રી અટકીમાં કરવી હોય તો શહેરમાં ક્યાં ગાયો રાખતા હતા. એટલે પછી એની બા એમ કે લક્ષ્મણ કાકાને ત્યાંથી દૂધ લઈ આવ, એટલે એના ઘરે ગાય દોડાવી અને દૂધ લઈ આવે. હવે અહીંયા ગામડામાં ગઈ સાયકલની તો વાત જુદી, પણ આટલો ઘૂમટો તાણવાનો. હવે સાળંદ ભણેલી, તો એના મનમાં તો એક સ્વપ્ન હતું કે હું નોકરી કરીશ, હું ટ્યુશન કરીશ. પણ મા બાપ આગળ, અત્યારે છોકરાઓ આગળ આપણું નથી ચાલતું, પહેલાં મા બાપ આગળ છોકરાઓ નહોતું ચાલતું. અત્યારે પરિસ્થિતિ બધી વિપરીત છે. હવે વળાવીને સમજાવ્યું હતું માએ રોતા રોતા, જો પહેલાં મા બાપ છે ને સંસ્કાર એ સારા આપતા હતા, હવે એ જ તારું ઘર છે. અમે મા બાપ હવે ઉછીના, તારા સાચા મા બાપ એ છે. હવે તારો દેર, તારો ભાઈ, તારી નણંદ, તારી બેન, તારા સાસુ સસરા, તારા મા બાપ, ગાયને ને બળદને પોતાના કરીને વાંચે. ઓલું એક પિક્ચરનું ગીત આવતું ને એમાં તો, તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્ય. પછી કે હવે પારકા ઘરની થતી
અખંડ સૌભાગ્યવતી. હવે બધી બેનપણીઓ વળાવવા આવી, બધા કાનમાં એક જ કે તને ગમશે? તાર સાસરું તો સાવ ગામડું છે, ત્યાં તો તારે 2 બસ કરીને જવું પડે, કેડીથી હાલીને જવું પડે. એક વાક્યમાં જવાબ દેતી, ઠાકોરજી જે કરે તે મારા હિતનું કરે. ઠાકોરજી જે કરે એ મારા હિતનું કરે. હવે એના સાસુને થોડી તબિયતની તકલીફ હતી, એટલે લગ્ન પછી અઠવાડિયું નણંદ રહ્યા. પછી કીધું ભાભી તમે પાછા પગ કરી આવો, પછી હું સાસરે જાઉં, કારણ બાથી હવે આ બધું થતું નથી. અને બધાએ કીધું કે બાની તબિયત નથી સારી તો ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દો. પણ બા કહે કે ના, હું જીવું છું ત્યાં સુધી તો ભાભી તમને ફાવશે? ભાભી તમે કરી શકશો? દીકરીએ જવાબ સરસ આપ્યો, મારે તમારા ભાઈ એકના એક છે, આગળ ઓલાળ નથી ને પાછળ ધરાર નથી. તમે એકના એક નણંદ છો, સાસરે છો. મારે મારા ઠાકોરજી સિવાય બીજું કરવાનું છે કોનું? અને મારા ઠાકોરજી મારું કરે છે, હું ક્યાં એનું કરું છું? એટલે બેન તમે જરાય ચિંતા કરતા નહીં.